નમસ્કાર વિદ્યાર્થીઓ, દિવસાઈ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને મેહુલ પટેલ્સ ઇંગ્લિશ ઝોનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 12ના આપણે લેસન નંબર 5 ની ચર્ચા કરીશું। લેસન નંબર 5 કયું છે? એન્ટ્સ। ખરેખર તો આને આપણે બે પ્રકારે, એક આંટ્સ અને એન્ટ્સ એમ બંને પ્રોનાઉન્સિએશનમાં બોલી શકીએ। એક ઇન્ડિયન પ્રોનાઉન્સિએશન છે અને એક અમેરિકન છે। આપણે અહીં આને કહીશું એન્ટ્સ। જો તમે આંટ કહેશો તો બી ખોટું નથી। એન્ટ્સ એટલે શું? કીડી। બહુ પહેલા શરૂઆત જ્યારે ઇંગ્લિશ કરતા આપણે આવો શબ્દ આવતો હતો, કીડી। એ ફોર એન્ટ। એન્ટ્સ એટલે કીડીઓ। હવે કીડીઓની ચર્ચા કરીએ છીએ આપણે। આપણને ખ્યાલ જ છે કે કીડી એ સૌથી વધારે હાર્ડ વર્કિંગ ક્રિએચર છે। હાર્ડ વર્કિંગ ક્રિએચર એટલે કીડીઓ, સખત મહેનતુ ઉદ્યમી એક જંતુ કે જીવ કે સજીવ જે બી કહીએ એ કીડીઓ છે। આપણે એની ચર્ચા કરીએ છીએ। તો સૌથી પહેલા શું છે કે કીડીઓના એક બિહેવિયરની વાત અમુક વૈજ્ઞાનિકો છે, એ વૈજ્ઞાનિકો શું કરે છે? કીડીઓનું એક જે બિહેવિયર છે એનું અવલોકન કરે છે। બિહેવિયર કઈ રીતે છે કે ખાડો છે, ખાડાની નીચે ઘણી બધી કીડીઓએ ભેગા મળીને નાના જીવજંતુ ઇન્સેક્ટ્સને મારી નાખેલા છે અને એના ટુકડા ધીરે 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 કીડીઓ ખાડાની ઉપર એક ગ્રુપ સાથે ઉચકીને લાવે છે। હવે ખાડો જનરલી સ્ટીપ એટલે એકદમ સીધો છે, જે ટેકરી છે એકદમ સીધી છે। એટલે આ જે કીડીઓ છે એ બધી ભેગી મળીને પોતાના શરીર ઉપર જે પેલા જીવજંતુ મારી નાખ્યા છે એને ઉચકીને સ્ટીપ એટલે કે ચઢાણ ચડી રહ્યા છે। ઓબ્વિયસલી એ બહુ ભારે વસ્તુ છે। આપણે મનુષ્યનું જે ગ્રુપ હોય ને, એ ગ્રુપ પ્રત્યેક વ્યક્તિ દીઠ 200 પાઉન્ડ જેટલું વજન આવતું હોય એ પ્રકારનું વજન કીડીઓ ચડી રહી છે। વજન તો ઉચક્યું છે અને ઉપર ચઢાણ બી કરી રહી છે। પહેલા આટલું જોઈ લઈએ। એઝ અ ફોલોઈંગ બિહેવિયર, બિહેવિયર એટલે વર્તન, ફોલોઈંગ એટલે નીચેનું વર્તન, વોઝ નોટિસ્ડ બાય સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકો દ્વારા તે નોટિસ કરવામાં આવ્યું, વૈજ્ઞાનિકો દ્વારા એનું અવલોકન થઈ રહ્યું છે। હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ્સ, એ જે વૈજ્ઞાનિકો, હુ એ શબ્દ કયો છે? એ શબ્દ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન। હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ્સ, કે જે વૈજ્ઞાનિકો જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ ઉપર તેઓ સ્ટડી કરી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા। એન્ટ્સ ઉપર, કોની ઉપર? કીડીઓ ઉપર તે અભ્યાસ કરી રહ્યા છે। A number of ants were down in a pit, pit એટલે ખાડો, ઘણી બધી કીડીઓ એક ખાડામાં છે। where they had killed some flies, કે જ્યાં where એ પ્લેસ બતાવે છે કે જ્યાં they had killed some flies, કેટલીક માખીઓને તેઓએ મારેલી છે। and other insects for food, અને બીજી થોડી ઘણી ઇન્સેક્ટ્સ એટલે બીજા જીવજંતુઓને પણ ત્યાં માર્યા છે। કેમ માર્યા છે? ફોર ફૂડ, પોતાના ખોરાક માટે। The ants began, હવે આ કીડીઓએ શરૂ કર્યું ફેચિંગ। ફેચિંગ એટલે ખેંચી લાવવાનું। The small bits of these insects, કોને ખેંચી લાવે છે? શું ખેંચી લાવે છે? તો જે પેલા ઇન્સેક્ટ્સને માર્યા હતા એ ઇન્સેક્ટ્સના નાના નાના બીટ્સ એટલે ટુકડાઓને ખેંચવાનું એમણે શરૂ કર્યું, ખેંચી લાવવાનું। ક્યાં લઈ જવાનું છે? કીડીઓ એ જીવજંતુઓ કે જેને માર્યા છે એને ક્યાં લઈ જશે? જનરલી ખોરાક લઈ જવાનો ક્યાં હોય? ઘરે। તો અહીં
ટુ ધેર એન્ટ હિલ. એન્ટ હિલ એટલે આપણે એને દર કહીએ છીએ. કીડીનું જે કીડિયારું આપણે કહીએ છીએ, કીડીનું ઘર જે છે ત્યાં એ કીડીઓ એ નાના નાના ટુકડાઓને ખેંચીને લઈ જાય છે. This was arduous. આર્ડસ એટલે સખત. સિમિલર શબ્દ યાદ રાખજો. આર્ડસ એટલે સખત વર્ક ફોર ધેમ. આ એમના માટે ખૂબ સખત કામ છે. કેમ સખત કામ છે? The sides of the pit were steep. આ જે ખાડો છે ને, ખાડા એ ઢોળાવો સીધો છે, આમ નથી, આમ જનરલી સીધો છે. The sides of the pit were steep and considering, ધ્યાનમાં લેવું. કન્સિડરિંગ એટલે ધ્યાનમાં લેવું. શું ધ્યાનમાં લેવાનું છે? The size of the loads they were carrying. તેઓ જે લોડ ઉચકીને લઈ જઈ રહ્યા છે એક એને ધ્યાનમાં રહીએ. were very heavy. કીડી એમની પર જે લોડ ઉચકીને લઈ જાય છે, કયો લોડ છે? પેલા મારેલા જીવજંતુઓનો. એ ખૂબ વધારે વજનદાર છે. ઓબ્વિયસલી આપણને ખ્યાલ છે વજન ઉચકવું એ એક આખી અલગ વસ્તુ છે, ઢાળ ઉપર ચડવું એ પણ આખી અલગ વસ્તુ છે. અહીંયા તો બે વસ્તુ થાય છે. એ લોકો વજન ઉચકીને ઢાળ ઉપર ચડી રહ્યા છે. It was as if supposition, as if a group of men, જાણે કે કોઈ મનુષ્યનું ગ્રુપ હોય, were carrying a weight of 200 pounds each. પ્રત્યેક મનુષ્ય 200 પાઉન્ડનું વજન ઉચકતું હોય. એન્ડ ક્લાઇમ્બિંગ, અને સાથે સાથે ચડતા હોય. અ ક્લિફ, ક્લિફ એટલે ટેકરી, ક્લિફ એટલે ટેકરી. એટ ધ સેમ ટાઈમ બે કામ સાથે કરતા હોય, 200 પાઉન્ડનું વજન ઉચકવું અને ટેકરી ચડવી. આ બે કામ જેટલા આપણા માટે અઘરા છે એટલું જ ભારે કામ અત્યારે આ કીડીઓ કરી રહી છે. ચલો હવે એમની શરૂઆત કરી ચડવાની. આટલે સુધી આવ્યા. હવે શું થશે કે કીડીઓ આ કામને પોતાની બુદ્ધિથી, અલગ અલગ જવાબદારી આપી દેશે. કઈ જવાબદારી આપશે? અમુક કીડી છે જે ચડી રહી છે વજન ઉચકીને. અમુક કીડી શું કરશે? એડવાન્સમાં આગળ આવી જશે અને રસ્તામાં જે ધૂળ છે, પથ્થર છે, નાના નાના અવરોધ જેને કહેવાય એ આવતા હશે ને, તો અવરોધને સાફ કરવા માંડશે. કેમ સાફ કરશે? કે જેનાથી બીજી કીડીઓને ચડવામાં તકલીફ ન પડે. અને એક બે જગ્યાએ તો એવું બી બનશે કે આ જે વજન ઉચકીને જતી કીડીઓ છે એમને પગ ક્યાં મૂકવો એ યોગ્ય જગ્યા નહીં મળતી હોય. તો અમુક કીડી, અમુક એન્ટ્સ પોતાની જાતને ત્યાં મૂકી દેશે, જેના કારણે બાકી જે એન્ટ વજનવાળી છે ને, ઉચકીને લઈ જાય છે, એ એની પર આરામથી પગ મૂકીને આગળ વધી શકે. જોઈએ આ પેરેગ્રાફ. ધ એન્ટ્સ ઇમિડિયેટલી, તાત્કાલિક, ઓર્ગેનાઇઝડ, આયોજન કરી કરે છે. ધ વર્ક ઇન ધીસ વે, પોતાના કામને આવી રીતે ઓર્ગેનાઇઝ કરે છે. ઓર્ગેનાઇઝ એટલે આયોજન કરે છે. કઈ રીતે આયોજન કરે છે? while somewhere carrying up, જ્યારે, while એટલે જ્યારે, કેટલીક કીડીઓ કેરિંગ ઉચકીને લઈ જાય છે. શું ઉચકીને લઈ જાય છે? તમને ખબર જ છે, bits of insects, જીવજંતુઓના નાના નાના ટુકડા. The other went, બીજી કીડીઓ went in front, આગળ આવી જાય છે. બીજી કીડીઓ આગળ આવી જાય છે. એન્ડ ક્લિયર, સાફ કરવા લાગે છે. શું સાફ કરે છે? ક્લિયર અવે એની સેન્ડ, સેન્ડ એટલે રેતી, ઓર સ્મોલ સ્ટોન, સ્મોલ સ્ટોન એટલે નાના 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 પથ્થર, that obstructed the way, જે આ વે, વે એટલે
રસ્તામાં ઓબ્સ્ટ્રક્ટેડ નો મતલબ થાય છે અવરોધ ઉત્પન્ન કરે છે, જે નાના નાના પથ્થર કે ક્યાંક ધૂળ કે રેતી જે અવરોધ ઊભી કરે તેવી હતી એને એ લોકો સાફ કરવા લાગે છે. આ એક કીડીઓનું બીજું ગ્રુપ આ કામ શરૂ કરી દે છે. એટ સમ પોઇન્ટ્સ કેટલીક જગ્યાએ વેર કે જ્યાં it was difficult to get a foothold. foothold એટલે પગ મૂકવાની જગ્યા, difficult એટલે અઘરી. એવી પણ જગ્યા છે કે જ્યાં પગ મૂકવાની જગ્યા પણ એમને ના મળી યોગ્ય રીતે સારી. these other ants, તો જે પેલી બીજી કીડીઓનું ગ્રુપ હતું એમાંથી અમુક કીડીઓ would position એટલે શું? સોરી, વુડ પોઝિશન એટલે પોતાનું સ્થાન લઈ લે છે. વુડ પોઝિશન એટલે પોતાનું સ્થાન લઈ લે છે. themselves પોતાની જાતે in such a way that આ ટોપિક થાય છે રિઝલ્ટ. બીજી કીડીઓ પોતાનું એવી રીતે સ્થાન લઈ લે છે કે the ants carrying the loads could easily climb over them. આ જે લોડ લઈને જતી કીડીઓ છે એ એમની ઉપર આરામથી પગ મૂકીને આગળ વધી શકે. એટલે આ એક હોશિયારીની વાત છે. આ એક જે કહેવાય એમનું જે ટીમ વર્ક છે એની વાત છે કે કોઈ કહેવાનું નથી રહેતું પણ બધા જાતે પોતપોતાનું કામ નિભાવે છે. એની ટોચ થોડો ઘણો ભાગ એટલો બધો સ્મૂધ આવે છે, એકદમ લીછો આવે છે, સપાટ આવે છે. એક તો સપાટ રસ્તો છે, ભાર છે, ઢાળ છે. હવે આગળ જો આ બધા માટે અઘરું થઈ જાય છે, મુશ્કેલ થઈ જાય છે. હવે શું કરે છે? ટોચ ઉપર આવવાની સાથે જ એ એરિયાની આસપાસ આ બધી જ કીડીઓ હવે ત્યાં ઊભી રહી જાય છે. કારણ કે પ્રોગ્રેસ એમનું આગળ વધતો પ્રોગ્રેસ છે અટકી જાય છે. શું છે? એમને શરણાગતિ સ્વીકારી લીધી, હવે પોતે આગળ તો જઈ શકતા નથી. ના, એવું નથી. આ જે ગ્રુપ છે કીડીઓનું, હવે આમાંથી એક કીડી બધાને એકલા મૂકીને એકલી કીડી છેક ટોચ ઉપર પહોંચશે. ત્યાં જઈને બીજી ઘણી બધી કીડીઓ હશે, ત્યાં જઈને એ એમને સંદેશો આપશે. કયો સંદેશો? તમને ખબર છે, મદદ. એટલે બનશે શું? એક આશ્ચર્ય જેવી વસ્તુ બનશે. અહીં આ એરિયાની આસપાસ ઘણી બધી કીડીઓ ઊભી છે, વજન સાથે, મદદની રાહ જોતી. અને એક કીડી આગળ જઈને મદદની ડિમાન્ડ કરી આવે છે. ત્યાંથી બધી કીડીઓ ધીરે ધીરે હવે નીચે આવશે, અહીંથી નીચે આવશે. કેવી રીતે નીચે આવશે? એક ચેન બનાવીને, એક જાળું બનાવીને. કેવી રીતે જાળું બનાવશે? એક લોકો એકબીજાની પૂંછડી પકડીને, એકબીજાના પગ પકડીને, મનુષ્ય જેવા છે કે એકબીજાના ટાટિયા તોડે, પગ ખેંચે. પ્રાણીઓ નહીં. પ્રાણીઓ શું કરે છે? એકબીજાને સપોર્ટ આપે છે. તો કીડી શું કરે છે? એકબીજાના પગ પકડીને, એકબીજાની પૂંછડી પકડીને ધીરે ધીરે લોકો નીચે આવશે. ક્યાં સુધી નીચે આવશે? કે જ્યાં પેલી કીડીઓ રાહ જુએ છે અને એ લોકોના જેવા જ કનેક્શનમાં આવી જશે, ઓટોમેટિક એમની ઉપર ખેંચી જશે. આ થઈ એમની હોશિયારી, આ થઈ એમની બુદ્ધિ. જોઈએ, નિયર ધ ટોપ ઓફ પીટ. ટોપ એટલે ટોચ. નિયર ધ ટોપ ઓફ પીટ, ખાડાની ટોચ સુધી. હાઉએવર there was a small part, થોડો ઘણો ભાગ છે, અડધો ફૂટ કે જેટલો એરિયા છે, એટલો રસ્તો છે, of the way which was completely smooth, એકદમ સપાટ છે. અને સ્ટેપ એટલે ઢાળવાળો તો છે જ. હવે લપસણો જે કે ને સીધો, આપણે લપસણી એની પર સીડી ચડીને તો લપસી શકીએ,
પણ એથી ચડવાનું થાય ત્યારે એ આપણા માટે અઘરું છે. બસ એ જ કન્ડિશન એમના માટે હવે આવે. હિયર ધેર વેર નો ફૂટ હોલ્ડ્સ. ફૂટ હોલ્ડ્સ એટલે હવે પગ મૂકવાની યોગ્ય જગ્યા નથી. કેમ? લપસણું છે, સરકી જાય છે, પાછા લપસી જાય છે. The ants came up to these points. આ જગ્યા પર આવે છે and their progress stopped. And their progress stopped. અને અહીં એમનો જે પ્રોગ્રેસ છે, વિકાસ છે, એ અટકી જાય છે. ગુજરાતનો વિકાસ નથી અટકતો, પણ કીડીઓનો આ વિકાસ અહીં અટકી જાય છે. It seems that એવું લાગે છે કે after all they had been defeated. એવું લાગે છે કદાચ આમને શરણાગતિ સ્વીકાર લીધી, એવું હાલ લાગે છે. કોને? પેલા અવલોકન કરતા વૈજ્ઞાનિકોને. પણ એવું બનશે નહીં. Of the many ants, આ બધી કીડીઓમાંથી which tried to climb this part. કઈ કીડીઓમાંથી કે જે લોકો આ ટુકડાઓને આગળ ઉચકીને જઈ રહ્યા છે, આ બધી કીડીઓમાંથી only one, એક કીડી reach the top. બધાને મૂકીને છેક ટોચ ઉપર પહોંચી જાય છે. This one was immediately met by a number of ants from the ant hill. This one, આ એક કીડી was immediately, તાત્કાલિક, met એટલે મળે છે. કોને મળે છે? by a number of ants, ઘણી બધી કીડીઓને. ક્યાં મળે છે? from the ant hill. જે પેલી બીજું કીડીઓનું ઘર હોય ને, ઉપરની સાઈડ ઘણી બધી કીડીઓ, આ કીડીઓ પોતાના આ જે ટુકડાઓને દરમાં લઈ જતા હતા, ત્યાં બીજી એડવાન્સમાં ઘણી બધી કીડીઓ હતી, એમને જઈને મળે છે. ટુ whom, કે જેઓને. ઇટ કન્વેડ. કન્વેડ એટલે ગેવ, આપવું, પાઠવે છે. શું પાઠવે છે? અ મેસેજ. એક મેસેજ પાઠવે છે. And now an amazing thing happened. એક સરપ્રાઇઝિંગ વસ્તુ બને છે. કઈ વસ્તુ બને છે? The ant at the top began climbing down. જે ટોપ ઉપરની જે એન્ટ છે એ ક્લાઇમ્બિંગ ડાઉન, હવે નીચે આવી રહી છે, ધીરે 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 ધીરે. into the pit backwards, ખાડામાં નીચેની સાઈડ. each holding the tail end of another in front. પોતાની આગળ જે કીડી છે એની પૂંછડી પકડીને, પોતાની આગળ જે કીડી છે એની પૂંછડી પકડીને, પોતાની આગળ જે કીડી છે એની પૂંછડી પકડીને, એમ કરતા કરતા in this way, એ રીતે an ant chain was soon formed. એક ant chain, કીડીઓની સાંકળ બની. which slowly dropped down, જે ધીરે 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 નીચે જઈ રહી છે, and steep side, ઢોળાવવાળા ભાગમાં નીચે જઈ રહી છે. when reached, જ્યારે પહોંચી ગઈ. ક્યાં પહોંચી ગઈ? આજે waiting with their loads, આજે ants પોતાના વજન સાથે વેઇટ કરી રહી છે, ત્યાં આ ઉપરથી આવતી કીડીઓ પહોંચી ગઈ. they easily, એકદમ સરળતાથી, climbed up, ખેંચી લે છે, the chain and came out the top. આરામથી આ કીડીઓને ઉપરની સાઈડમાં ખેંચી લે છે. એટલે આ એક પ્રકારના કીડીઓની હોશિયારીની વાત થઈ. મહેનત કરતા વધારે એમનું ટીમવર્ક કામ કરી રહ્યું છે. such behavior, આ પ્રકારનું વર્તન, showing the adeptness એટલે cleverness, આ પ્રકારનું વર્તન એમની હોશિયારી જ બતાવે છે. of ant, આ પ્રકારનું વર્તન એક કીડીઓની હોશિયારી બતાવે છે. has been noticed, જે નોટિસ કરવામાં આવ્યું, and studied કરવામાં આવે છે, by many, ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા, ઘણા બધા લોકો દ્વારા. બી આપણે બી ઘણીવાર વિચારીએ છીએ કીડી સીધી લાઈનમાં પસાર થતી હોય છે. ઘણા લોકો એવું બી કહેતા હોય છે કીડીઓ સામ સામે મળતી જાય, બધી કીડી બીજાને મળતી મળતી આગળ વધે છે. આ બધું નોટિસ છે, એક પ્રકારનું અવલોકન છે. Now scientists had discovered some things.
વૈજ્ઞાનિકોએ અમુક વસ્તુઓ શોધી છે, ડિસ્કવર્ડ કરી છે અબાઉટ એન્ટ લાઈફ, કીડીઓના જીવન વિશે, વિચ સીમ ટુ શો ધેટ, કે જે એવું દર્શાવે છે કે ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીઝ ટાઇની ક્રિએચર્સ, આજે ટાઇની એટલે નાની, ક્રિએચર એટલે ઇન્સેક્ટ, જીવજંતુ, આજે નાનું સજીવ છે, એની જે હોશિયારી છે ઇઝ વેરી ક્લોઝ, બહુ જ ક્લોઝ છે. ક્લોઝ એટલે બહુ નજીક છે. કોના હોશિયારીની જેમ? ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, આપણે જે મનુષ્યો છીએ એ મનુષ્યોની હોશિયારી જેટલી જ બિલકુલ કીડી પણ હોશિયાર હોય છે. આવું વૈજ્ઞાનિકોનું તારણ છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સર્ન, બધા વૈજ્ઞાનિકો આ વાતને અગ્રી થતા નથી. કન્સીડ એટલે અગ્રી થવું, સહમત થવું. આ અમુક લોકોનો વ્યૂ છે કે ભાઈ કીડી એ મનુષ્ય જેટલી હોશિયાર છે. અમુક લોકો એમ કહે છે કે નહીં, ચિમ્પાન્ઝી એ મનુષ્ય જેટલા હોશિયાર છે. અલગ અલગ લોકોના અલગ અલગ રાય છે. તે બધા વૈજ્ઞાનિકો આમાં કન્સીડ થતા નથી, એગ્રી થતા નથી ટુ ધીસ વ્યૂ. બટ યુ મે લુક એટ, પણ તમે જાતે જુઓ, સમ ઓફ ધીસ ફેક્ટ્સ. અહીં નીચે થોડા ઘણા ફેક્ટ્સ આપેલા છે કીડીઓને લઈને, કીડીઓની બાબતો આપેલી છે. તમે ખુદ એ બાબતો વિશે જુઓ એન્ડ ફોર્મ, ઘડો, તૈયાર કરો યોર ઓન ઓપિનિયન, તમારું ખુદનું વ્યૂ શું કહે છે, તમે ખુદ શું કહો છો. નીચે ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે. ફાર્મર એન્ટ વિશે આપ્યું છે, ભાઈ માસ્ટર એન્ટ વિશે આપ્યું છે, ડ્રાઈવર એન્ટ વિશે આપ્યું છે. તો તમે ખુદ એમના કાર્યો વિશે ચર્ચા છે એ તમે ખુદ જુઓ, પછી તમે ખુદ તમારું ઓપિનિયન બનાવો કે શું આ જે વાત ચાલે છે કે મનુષ્યના હોશિયારી જેટલી જ કીડીઓ હોશિયાર છે એ સાચું છે કે ખોટું, એ તમે ખુદ તમારી રાય બનાવો. અત્યારે આપણે એક એન્ટ, કઈ એન્ટ? ફાર્મર એન્ટ વિશે સમજીશું ખાલી. અત્યારે આપણે માત્ર એક ફાર્મર એન્ટ વિશે સમજીએ. ફાર્મર એટલે ખેતી, ગામડાના ફાર્મર. આપણે યાદ જ છે કે વર્ષો પહેલા જ્યારે આદિમાનવની વાત છે, એ વાત છે પેરેગ્રાફમાં, અત્યારે વાત નથી કરતા, પેરેગ્રાફની વાત છે. આદિમાનવના સમયથી આપણે માત્ર કામ શું કરતા હતા? હન્ટિંગ. મનુષ્યનું એ વખતે કામ હન્ટિંગ હતું. તો મોટી છલાંગ કહેવાય, મોટું એક પ્રકારની ક્રાંતિ કહેવાય. કઈ ક્રાંતિ હતી? હન્ટિંગ છોડીને ફાર્મિંગ શરૂ કરી, શિકાર કરી છોડીને આપણે ખેતીવાડી શરૂ કરી. એ મનુષ્ય જીવનની એ મોટી છલાંગ હતી, મોટી ક્રાંતિ હતી. તો અહીં બી એક એવી કીડીઓ છે જે ખેતીવાડી કરે છે, ખેતરોમાં નથી કરતા, પણ ખેતીવાડી એટલે જેમ આપણે આપણા ખાવા માટે કંઈક ક્રિએટ કરીએ, કંઈક ઉત્પન્ન કરીએ છીએ, તો એ લોકો પણ પોતાના ભોજન માટે કંઈક એવી વસ્તુ કરે છે કે એ ભોજન ક્રિએટ કરે. These are ants that do farming. આજે વાત કરીએ છીએ એ છે ફાર્મિંગ એન્ટ્સ. આ એવી કીડીઓ છે કે જે ફાર્મિંગ કરે છે, ખેતી કરે છે. યુ મે નો, તમે જાણો છો, that it was a big leap, મોટી છલાંગ હતી, for human progress, મનુષ્ય માટે, when man gave up being a full time hunter. મનુષ્ય પહેલા ફૂલ ટાઈમ હન્ટર હતો, એને ગેવ અપ કરી કાઢ્યું. ગેવ અપ નો મતલબ છે લીવ, છોડી દેવું, બંધ કરી દીધું. એન્ડ બીંગ અ ફૂલ ટાઈમ હન્ટર જે હતો એને છોડી દીધું. એન્ડ ટુક ટુ ફાર્મિંગ, અને ફાર્મિંગની શરૂઆત કરી. ફાર્મિંગ એટલે ખેતીવાડીની શરૂઆત કરી. સિમિંગલી, એ જ રીતે ધ અમ્બ્રેલા એન્ટ્સ ઓફ સાઉથ અમેરિકા. જો કઈ એન્ટ કઈ જગ્યાની છે બી ધ્યાન આપજો. આ એન્ટને ફાર્મિંગ એન્ટ બી કહેવાય, અમ્બ્રેલા એન્ટ બી કહેવાય છે. ફાર્મિંગ એન્ટ કહેવાતું નથી, પણ ફાર્મિંગ કરે છે એને, બરાબર છે. એ કીડીઓ ફાર્મિંગ એટલે ખેતી કરે છે. એકચ્યુઅલી એનું નામ છે અમ્બ્રેલા એન્ટ્સ. એ ક્યાં જોવા મળે છે? સાઉથ અમેરિકામાં. હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ લાઈફ. આ જે અમ્બ્રેલા એન્ટ છે એમને પણ પોતાના જીવનમાં આવું જ સ્ટેપ ભર્યું. હન્ટિંગ કરવાની જગ્યાએ ફાર્મિંગ કરવાનું શરૂ કર્યું.
દે આર કોલ્ડ બાય ધેટ નેમ. એ કીડીઓને અમ્બ્રેલા એન્ટ કહેવામાં આવે છે. બીકોઝ કારણ કે દે આર ઓફન, અમ્બ્રેલા છત્રી, અમ્બ્રેલા એન્ટ એટલે છત્રી, ક્યાંક ને ક્યાંક આ શબ્દ જોઈન્ટ હશે. દે આર ઓફન સીન કેરિંગ લાર્જ પીસ ઓફ લીફ. દે આર ઓફન સીન, તેઓને વારંવાર જોવામાં આવે છે, દેખાય છે. કેવી રીતે દેખાય છે? કેરિંગ, ઉચકીને લઈ જતા હોય છે. શું ઉચકીને લઈ જતા હોય છે? લાર્જ પીસ ઓફ લીફ, પાંદડું હોય ને એનો મોટો ટુકડો, પોતાના સાઇઝ કરતા ઘણો મોટો ટુકડો. ઓવર ધેર હેડ, પોતાના માથા ઉપર, પોતાના શરીર ઉપર એ પાંદડાના ટુકડાને ખેંચીને લઈ જતા હોય છે. લાઈક અમ્બ્રેલા, એટલે કેવું ફીલ થાય? છત્રી લઈ જતા હોય ને એવું ફીલ થાય, એટલે એને કહેવાય છે અમ્બ્રેલા એન્ટ્સ. They take this piece of leaf. હવે આ લીફ એટલે પાંદડાને લઈ ક્યાં જાય છે? તો ટુ their nest, પોતાના માળામાં. એકચ્યુઅલી માળા શબ્દ એટલે માત્ર પંખીઓ માટે જ હોય, પક્ષીઓ માટે, એવું ન સમજવું. એક પ્રકારનું ઘર. આ કીડીઓ પોતાના આ પાંદડાને પોતાના ઘરે લઈ જાય છે. વેર, કે જ્યાં શું કરે છે એ લોકો? દે chew them up nicely, આખા પાંદડાને સરસ રીતે ચાવે છે. આખા પાંદડાને સરસ રીતે ચાવે છે. આફ્ટરવર્ડ્સ, ત્યારબાદ they make beds of these chewed up leaves. આ જે ચાવેલા પાંદડા છે ને એ પાંદડાઓનો એક ક્યારો બનાવે છે પોતાના ઘર આગળ. ફરી સમજાવો. પાંદડા ઘરે લાવે છે, પાંદડાને ચાવે છે અને એ ચાવેલા પાંદડાને પછી પોતાના ઘર આગળ એક સરસ કતારમાં ગોઠવે છે, મતલબ એક ક્યારો બનાવે છે, પથારી કરે છે, મૂકે છે. ઓન ધીઝ બેડ, અને આ જે ક્યારા છે, ચાવેલા પાંદડા જેને કહીએ છીએ, ગ્રોઝ, એની ઉપર ક્રિએટ થાય છે કાઇન્ડ ઓફ ફંગસ. જો શબ્દ સાંભળજો, ફંગસ. ફંગસ એટલે ફૂગ. આ જે ચાવેલા પાંદડા છે એની પર ફૂગ ઉત્પન્ન થાય છે. વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ. અને એ ફૂગ છે એ આ જે ફાર્મિંગ એન્ટ છે ને એમનું લાઇકેબલ, પસંદગી વાળું ફૂડ છે. એટલે પોતાની ગમતી વસ્તુને જાતે ક્રિએટ કરવું એટલે એને કહેવાય ફાર્મિંગ. જાતે ખેતીવાડી કરી, ઉપયોગ ભલે ને પાંદડાનો કર્યો, એટલે આને કહેવાય છે ફાર્મિંગ એન્ટ્સ. તો અત્યારે આપણે આ ફાર્મિંગ એન્ટ્સ સુધી જોઈએ છે. પછીની જે કીડીઓ છે, એક માસ્ટર એન્ટ્સ છે કે ડ્રાઈવર એન્ટ્સ છે, એના વિશે આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં ચર્ચા અથવા નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. નમસ્કાર.